ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। જે કાર્ડની ચર્ચા જ્યારે આવે આપણે સમક્ષ ત્યારે કાર્ડ જે છે ને સૌથી વધારે તકલીફ આપતો હોય છે અને એ કાર્ડની અંદર જે સિમ્પલ ટેન્સ જે છે તે સાદા કાર્ડ ત્રણેય તે ખૂબ જ સમસ્યા ઊભા કરતા હોય છે। તો આજે આપણે સાદા કાર્ડની અંદર એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર આના વિશે પીએચડી કરવાનું છે, યાદ રાખો। સંપૂર્ણ માહિતી વિગતે જોવાની છે અને અપ ટુ ડેટ તૈયાર થવાનું છે। ત્રણે ત્રણની એક સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યું છે અને ત્રણે ત્રણના વાક્યો જે છે તેને કઈ રીતે બને છે તેની બધી માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તો હવે અહીંયા કયા કયા ત્રણેય કાર્ડ છે આપણે તમને ચર્ચા તો કરી દીધી છે, તેમ છતાં જોઈએ તો અહીંયા શું દર્શાવવાનું છે તો કે ઉપયોગ દર્શાવવાનો છે, પછી એનું સ્ટ્રક્ચર આવશે અને એક્ઝામ્પલ। તમે ત્રણે ત્રણ કાર્ડની અંદર જુઓ તો ખરા કે આ ત્રણે ત્રણની અંદર ત્રણે ત્રણ બાબત જે છે તે એક જ વિડીયોની અંદર આવરી લેવામાં આવી છે। આ રીતે સરળ નિયમની સાથે, સ્ટ્રક્ચરની સાથે, એક્ઝામ્પલની સાથે, ઇન્ફોર્મેશનની સાથે આ વિડીયો આપણે માણવાનો છે। ચાલો થઈ જાઓ તૈયાર અને એક પણ સેકન્ડની વાર લગાડ્યા વગર જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં કરી લ્યો અને પછી આ વિડીયોને માણો। જો આપને વિડીયો ગમી જાય ને તો ચોક્કસથી લાઇક કરજો અને તમારા મિત્રોની સાથે શેર કરવાનો છે અને થઈ જાઓ તૈયાર। ચાલો હવે આપણે જોઈએ કે આ સિમ્પલ ટેન્સ જે છે તે કઈ રીતે આવે છે અને ક્યારે ક્યારે આવે છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો 3 સિમ્પલ ટેન્સ ઇન ઇંગ્લિશ, ત્રણ કાર્ડ જે છે તે અંગ્રેજીમાં લેવાના છે। કયા કયા છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ। આ ત્રણે ત્રણ ટેન્સ જે છે તે એટલા સરસ રીતે ડિટેલની અંદર આપણે જોઈશું કે આપણે જિંદગીભર યાદ રહી જાય, ક્યારેય ન ભૂલાય। એક વખત અંદર ઘૂસી જાઓ, બહાર જ નહીં આવો, તમે અંગ્રેજી થઈ જશો। માત્ર અને માત્ર અંગ્રેજી તમારા મગજની અંદર ઘૂમતો હશે। શું હોય તો કે બધા ટેન્સ છે ને આટા જ મારતા છે ચારે બાજુ, કોઈ ટેન્શન જ નહીં લેવાનું, કેમ કે ટેન જ ટેન્શન લેશે। ચાલ આને આવડી ગયા, જોઈએ આપણે। તો સૌપ્રથમ વાત કરીએ શું છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ। ઉપયોગ ક્યારે થાય તેનો ઘણા બધા મુદ્દાઓ છે, એમ આપણે એકદમ સિમ્પલ રીતે આ બધા મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। તો પ્રથમ કીધું કે યુઝ ઓફ ડેલી હેબિટ્સ, કાયમી થતી ક્રિયાઓ, હેબિટ ટેવ, બરાબર। તો આ ક્રિયાઓ દર્શાવવા માટે શું વપરાય છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે। ત્યાર પછી કીધું રેગ્યુલર એક્શન, નિયમિત થતી હોય તે ક્રિયાઓ, સ્કૂલે જવાનું, મંદિરે જવાનું, સૂર્યનું ઉગવાનું, આ બધી નિયમિત થતી ક્રિયાઓ છે, રેગ્યુલર થાય છે, આમાં ક્યારેય કાંઈ ફેરફાર ન હોય તે પ્રકારની ક્રિયા દર્શાવવા। પછી ફેક્ટ્સ એન્ડ ટ્રુથ છે, એટલે હકીકત એટલે કે સત્ય ઘટનાઓ છે તે અને ટ્રુથ જે ક્યારેય ન બદલે તેવું। ફોર એક્ઝામ્પલ કે વિજ્ઞાનના સિદ્ધાંતો, ગણિતના નિયમો, આ બધું જે છે તે અથવા કહેવતો જે છે ફેક્ટ્સની અંદર આવે છે। તો આ બધી બાબતને દર્શાવવા માટે વપરાતો કાર્ડ એટલે કેવો તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તો આ તેનો ઉપયોગ છે, મગજની અંદર ઘુસાડી દેજો, કંઈ પણ પ્રકારની સમસ્યા ન હોવી જોઈએ કે આની અંદરથી શું બહાર જાય। ત્યાર પછીની વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ શું છે તો એકદમ સિમ્પલ એટલે સિમ્પલ, બસ બીજી વાત નહીં। અહીંયા લખ્યું છે સિમ્પલ એટલે કાર્ડ જ સિમ્પલ છે, આવું સમજી લેજો। આપણને ઉપયોગ કેટલા તો કે એક જ ઉપયોગમાં આપણે દર્શાવી દીધું કે શું ભૂતકાળ છે, એમ સાદો ભૂતકાળ, બરાબર। તો અહીંયા શું કીધું કે કમ્પ્લીટેડ એક્શન્સ ઇન ધ પાસ્ટ, જે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય એટલે પાસ્ટ, બસ એક વાક્યમાં આખો આવી ગયો। ભૂતકાળમાં અત્યારે બોલીએ છીએ તેને અગાઉ જે કંઈ પણ ઘટનાઓ ઘટી ગઈ છે, પૂરી થઈ ગઈ છે, તે એટલે શું તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ। જો તો ખરા એક જ વાક્યમાં યાદ રહી જાય, કાંઈ ટેન્શન જ નહીં લેવાનું, માત્ર શું લેશે તો કે ટેન્સ છે તે ટેન્શન લેશે, બરાબર। તો એના પછી સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરીએ તો ફ્યુચર ટેન્સ છે એમાં શું આવે છે જુઓ જોઈએ તો તમને કહેવામાં આવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય કાળ। સાદો એટલે સાદો જ છે, એમાં કાંઈ અઘરું નથી, જોજો તમે એક જ કેવું યાદ રહી જાય। યુઝ શું છે તેનો તો કે ફ્યુચર એક્શન્સ, ભવિષ્યની ક્રિયા, બને કે ન બને કોને ખબર છે, દર્શાવવાની છે, તો ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે। ત્યાર પછી શું કીધું પ્લાન્સ એન્ડ પ્રિડિક્શન્સ, આપણે આયોજન કરીએ છીએ, ભાઈ ફરવા જવું છે, એક્સવાયઝેડ કોઈ પણ કાર્યનું આયોજન કર્યું છે તેવું દર્શાવે ત્યારે વપરાય છે। અને બીજું પ્રિડિક્શન, ધારણા છે, તે આવતીકાલે વરસાદ પડશે, ધારણા છે ભાઈ પડે નહીં પડે। તો આ રીતે જ્યારે ભવિષ્યની અંદર કોઈ આયોજન છે ત્યારે અને પ્રિડિક્શન એટલે કે ધારણા છે ત્યારે રજૂ કરવામાં આવે છે। જોજો આ ત્રણે ત્રણ કાર્ડ તમને લાગે છે કે કાંઈ આમાં છે, એકદમ સહેલા છે, બસ આટલી બાબતો છે। ટોટલ 2 લાઈન આની, એક સાદા ભૂતકાળની અને 3 લાઈન છે તે સાદા ભવિષ્ય, 6 લાઈન યાદ રાખો
આ ત્રણ કાર્ડ જે છે ખિસ્સામાં ડાયરેક્ટ, બરાબર. તો જોઈએ અને તેની આગળ ચર્ચા કરીએ કે કઈ બાબતને કઈ રીતે. અહીંયા જુઓ છો તમે આખા ત્રણ કાર્ડનો નિચોડ આખો ભેળવી દીધો એક જ પેજની અંદર બધું. જુઓ અહીંયા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. એક સાથે ત્રણને એક જ ડબ્બાની અંદર પૂરી દીધા છે. જોઈએ અને આના વિશે વિગતે માહિતી મેળવી. તો સૌપ્રથમ સ્ટ્રક્ચરની વાત કરીએ. તો સ્ટ્રક્ચર જે છે તે શું છે? તો કે તેનું બંધારણ. આપણે લાંબુ લચક જેટલું યાદ નથી રાખવું, માત્ર 2 થી 3 શબ્દ યાદ રાખવાનો છે. જો જે સબ્જેક્ટ, વર્બ ને ઓબ્જેક્ટ, બસ આટલું યાદ રાખો ને એટલે સાદો વર્તમાન કાળ પૂરો. એક ખાલી સાથે શું લટકણીઓ આવશે. શું? તો કે અહીંયા જુઓ જોઈએ કે હી સી ઇટ ની સાથે એસ કે ઈએસ વાળું રૂપ આવે, બસ આ લટકણીઓ છે. એના સિવાયનો કોઈ પણ કરતા આવી જાય. કેના સિવાયનો? તો કે હી સી ઇટ સિવાયનું. તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું, કાંઈ એસ એ નહીં લગાડવાનું, એસ ઈએસ એ નહીં લગાડવાનું. એના નિયમે નહીં જોવા જેવાને જે હોય તે આપણને કાંઈ જ ખબર પડી જાય. હા, સાદો વર્તમાનકાળ દર્શાવવાનું છે, ઠપકારી દો. જો હી સી ઇટ હોય તો એસ કે ઈએસ લગાવો, નહીતર ક્રિયાપદનું મૂળરૂપ ઠપકારો. શું? તો કે અહીંયા V1 જે છે ત્યાં V1 ની જગ્યાએ મૂળરૂપ જ આવશે હંમેશા, જ્યારે કરતા આના સિવાયનું હોય ત્યારે. તો આ તમારા કયા કાળની રચના થઈ? તો કે સાદા વર્તમાન કાળની. હવે એને નેગેટિવ બનાવવું હોય, નેગેટિવ નકાર બનાવવું હોય ત્યારે થોડો ફેરફાર કરી નાખવાનો, ઓટોમેટિક નકાર બની જશે. તો તે શું બને છે? જોજે સબ્જેક્ટ પછી ડુ ડઝ આવી જાય છે. ડુ ઓબ્લિક ડઝ, કા ડુ આવે અને કા ડઝ આવે છે. અને ત્યાર પછી અહીંયા નકારનું શું આવી જાય છે? નોટ આવી જાય છે. પછી V1 એટલે કે આપણે ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા આના જે એસ કે એસ લગાવને પ્રશ્ન જ નહીં થાય ને કાંઈ, સીધું શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ જ આવી જશે. તો અહીંયા ડુ ડઝ ક્યારે આવે? તો કે જ્યારે હી સી ઇટ હોય કરતા તરીકે તો ડઝ આવે અને બાકી બધામાં ડુ આવી જાય છે. આ યાદ રાખશું આપણે એટલું. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ તો શું કીધું કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમતો નથી. તો અહીંયા નકાર વાક્ય છે તે દર્શાવ્યું છે અને અહીંયા શું દર્શાવ્યું છે? કે ડુ. શા માટે? તો કે કરતા કોણ છે? તો કે આઈની સાથે હંમેશા શું આવશે? ડુ આવશે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ શું કીધું છે? સી ડઝ નોટ રીડ બુક્સ. અહીંયા ડઝ આવ્યું છે. શા માટે? તો કે કરતા તરીકે શું આવ્યું છે? સી આવેલું છે, બરાબર. તો આ રીતે જ્યારે નકાર હોય ત્યારે બે બાબત યાદ રાખવાની છે. હી સી ઇટ હોય તો ડઝ ઉમેરવાનું છે અને એના સિવાયનો કોઈ પણ કરતા હોય તો શું ઉમેરવાનું છે? તો કે ડુ. અને તેની સાથે નોટ આવી જશે તો વાક્ય નકાર બની જાય. ત્યાર પછીની વાત કરીએ તો ઇન્ટ્રોગેટિવની વાત કરીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એની અંદર કાંઈ નથી કરવાનું, ખાલી એક જ ફેરફાર. ડુ ડઝ જે છે ને પહેલાં મૂકી દેવાનું, બસ. બાકીનું બધું સેમ રાખવાનું છે. જો ડુ અથવા ડઝ આગળ આવી જાય છે, સબ્જેક્ટ અને વર્બ એમને રહે છે, પાછળ જેટલું વાક્ય ગમે એટલું આપણને શું ફરક પડે છે? એનાથી કાંઈ ફરક પડતો નથી. વાક્ય ગમે એટલું છે કે આ બોર્ડના છેડા સુધી પહોંચાડી દે, વાક્ય લાંબા અક્ષર જોડે જ જાય તો એમાં ટેન્શન લેવાનું. આપણે ઓળખવા માટે આ 3 બાબત જે છે આપણી સમક્ષ આવી જાય, પૂરું થઈ ગયું, બરાબર. એક્ઝામ્પલ જોઈએ. ડુ યુ પ્લે ક્રિકેટ? શું તમે ક્રિકેટ રમો છો? ડઝ સી રીડ બુક્સ? આ જ વાક્યને નેગેટિવમાં પ્રશ્નાર્થમાં ફેરવ્યા છે, બરાબર. જો વિદ્યાર્થી આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એકદમ ડિટેલની અંદર આનાથી વિશેષ કંઈ જ ન આવે. એક WH ક્વેશ્ચન આવે છે ને છેલ્લે આપણે એની પર ચર્ચા કરી દઈશું કે ભાઈ આ WH ક્વેશ્ચન જે છે તે જે તે કાર્ડની અંદર કઈ રીતે બને છે, તો એ પણ જોઈ લઈશું, બરાબર. હવે વાત કરીએ સિમ્પલ કેની? પાસ્ટ ટેન્સની. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સના સ્ટ્રક્ચરની વાત કરીએ તો સબ્જેક્ટ, V2 અને ઓબ્જેક્ટ. એક જ ફરક. કેટલો ફરક? એક જ. તમે જોશો કે આ જગ્યાએ V1 હતું તો એનું અહીંયા કણે શું થઈ ગયું છે? V2 થઈ ગયું છે. V2, બરાબર. V2 મીન્સ ભૂતકાળનું રૂપ. તો જ્યારે ભૂતકાળ દર્શાવે તો ભૂતકાળ તો આવવાનું છે, સ્વાભાવિક છે. ભૂત વગર તો ભૂત થાય નહીં, તો એટલા માટે ભૂતકાળનું રૂપ જરૂરી બને છે. નેગેટિવની વાત કરીએ તો નેગેટિવ સેન્ટેન્સ જ્યારે આવે છે ત્યારે શું છે? તો કે આ સૌપ્રથમ સબ્જેક્ટ, પછી ડીડ નોટ આવે છે ને V1. અહીંયા તમે ખાસ એક નોંધશો. શું નોંધવાનું છે ખબર છે? જો જેવું ડીડ આવ્યું ને અહીંયા V2 હતું એ શું થઈ ગયું? અહીંયા V1 થઈ ગયું છે. ટૂંકમાં કહીએ તો આ ભૂત આવ્યું તો આ ભૂત ભાગી ગયું. બે ભૂત ક્યારે ભેગા થશે નહીં, ખાસ યાદ રાખશું આપણે. જો ક્યારે બે ભૂત ભેગા કરી દીધા તો આપણી ભૂલ થશે એવું સમજી લેવાનું છે. પણ
જ્યારે ડીડ આવે ત્યારે હંમેશા શું આવશે V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ. બરાબર. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી. આપણે આ વાક્ય છે તેને પોઝિટિવ એટલે કે હકારમાં જરાક જોઈએ એટલે મૂળ વાક્ય જે છે આ નકાર છે ને હકારમાં ફેરવીને ખ્યાલ આવશે. તો શું કીધું કે આઈ પ્લેડ ક્રિકેટ. આઈ પ્લેડ ક્રિકેટ. હવે આ વાક્યમાં તમે જુઓ જોઈએ તો અહીંયા જોશો તો ક્રિયાપદનું શું આવ્યું છે ઈડી વાળું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ આવેલું છે. પણ જેવું વાક્ય નકારમાં રૂપાંતર થયું કે તુરંત જ શું થઈ ગયું છે જુઓ જોઈએ તો કે ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું છે. પ્લેડ છે એનું શું થઈ ગયું પ્લેડ. બરાબર. તો અહીંયા ડીડ આવ્યું ને એટલે આ પ્લે થઈ ગયું છે. ટૂંકમાં બે ભૂત ભેગા કરવાના નહીં. ડીડ આવે તો ભૂત ભાગે, ડીડ આવે તો ભૂત ભાગે, ડીડ આવે તો ભૂત ભાગે ભાગે ને ભાગે, બીજી વાત જ નહીં. તો અહીંયા ભૂત જે છે તે ભાગી ગયું થઈ ગયું મૂળ રૂપ. બરાબર. એ જ પ્રમાણે અહીંયા જુઓ સી ડીડ નોટ વિઝિટ. સી ડીડ નોટ વિઝિટ સુરત. અહીંયા પણ વિઝિટ છે તે મૂળરૂપ આવ્યું છે, અહીંયા ડીડ આવ્યું છે એટલા માટે. હા, અહીંયા એક ફાયદો એ થશે કે અહીંયા ડૂડ જ જેવો પ્રશ્ન નથી, બધાની સાથે ડીડ જ આવે. ડુ ક્યારે મૂકવું, ડઝ ક્યારે મૂકવું એવું યાદ રાખવું. આ તો સાદા વર્તમાન કાળ કરતાં સાદો ભૂતકાળ તો સાવ સહેલું છે, એક જ યાદ રાખવાનું. અહીંયા ડૂડ જ હતું. બરાબર. અહીંયા તો એ સમસ્યા નહીં. ત્યાર પછીની વાત કરીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે છે ત્યારે સિમ્પલ ડીડ છે તેને આગળ લઈ લ્યો, કર્તાને બીજા સ્થાને જવા દો, વાર્તા પૂરી. અને હા, મુખ્ય ક્રિયાપદ છે તેને શું કરી દેવાનું મૂળરૂપ કરી દેવાનું. બરાબર. તો અહીંયા જુઓ જોઈએ ડીડ સબ્જેક્ટ ને V1. ડીડ છે તે આગળ આવી ગયું, સબ્જેક્ટ બીજા સ્થાને અને V1 છે તે જેમનો તેમાં કંઈ ફરક પડ્યો નથી, એનું સ્થાન જ્યાંનું ત્યાં છે. એક્ઝામ્પલ જોઈએ શું છે ડીડ યુ પ્લે ક્રિકેટ. શું તું ક્રિકેટ રમ્યો હતો. પછી ડીડ સી વિઝિટ સુરત. શું તેણીએ સુરતની મુલાકાત લીધી હતી. તો અહીંયા તમે જુઓ જો આ બંને વાક્યની અંદર ડીડ છે તે આગળ આવી જાય છે અને કર્તા છે તે બીજા સ્થાને જતો રહે છે. અને આ પ્લેનું તો પ્લે જ રહે છે ને વિઝિટનું વિઝિટ. જો આમાં ને આમાં બેમાં ફરક નથી દેખાતો. આ વિઝિટ વિઝિટ, અહીંયા પ્લે પ્લે છે. તો આ રીતે. તો આ કયો કાળ થયો સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે બાકી કયો રહ્યો. અરે એ તો હા વહેલો, આના જેટલું વહેલું અંગ્રેજીમાં કંઈ પણ નથી. શું તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફ્યુચર એટલે કંઈ ખબર જ છે બને નહીં બને, પણ તેમ છતાં તેની ચર્ચા કરીએ તો તમને જોવા મળશે. શું જોવા મળે છે જોજો જરા. સ્ટ્રક્ચરની અંદર જોશો તમે તો શું સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1. અહીંયા એક વધારાનો શબ્દ ઉમેરાઈ ગયો છે, બીજું કંઈ થયું નથી. સબ્જેક્ટ આવે છે, પછી વિલ એટલે કે સહાયકારક ક્રિયાપદ જેને કહીએ તો મોડેલ્સ કહીએ છીએ, અને પછી વર્બ જે છે તે હંમેશા V1, કંઈ જ ફેરફાર નહીં. જો નેગેટિવ સેન્ટેન્સ હોય તો વિલની સાથે નોટ જોડાઈ જાય, બસ આટલો જ ફરક. શું થઈ જાય તો કે સબ્જેક્ટ વિલ નોટ પ્લસ V1. એક્ઝામ્પલ જોઈએ આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. આ જ વાક્યને આપણે ભૂતકાળમાં ફેરવવું, સોરી ભૂતકાળ નહીં પણ ભવિષ્યકાળમાં. હું ક્રિકેટ રમીશ નહીં. રમીશ નહીં, ભવિષ્યમાં નહીં રમવું એવું કહે છે. પછી સી વિલ નોટ રીડ અ બુક. તેણી બુક નહીં વાંચે, કંઈક બીજું જ વાંચશે અથવા નહીં વાંચે. સી વિલ નોટ રીડ અ બુક. તેણી બુક વાંચશે નહીં. આ રીતે ઇન્ટ્રોગેટિવ જે છે તેની ચર્ચા કરીએ તો માત્ર એક ફરક છે, તે આ વિલ છે તે પહેલા સ્થાને આવી જશે અને સબ્જેક્ટ એટલે કે કર્તા છે તે બીજા સ્થાને જતો રહે છે. V1 છે તે એમનેમ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર. તો શું કીધું એક્ઝામ્પલની અંદર વિલ યુ પ્લે ક્રિકેટ. શું તું ક્રિકેટ રમીશ. આ રીતે વિલ સી રીડ અ બુક. શું તેણી બુક વાંચશે. જુઓ જોઈ. હવે તમે કહો મને કે આ ત્રણ કાર્ડ જે છે તેની અંદર શું અઘરું છે. જો અઘરું લાગે તો કોમેન્ટ બોક્સમાં મને આપો. નેક્સ્ટ લેક્ચર અંદર આ તમારો અઘરો પ્રશ્ન છે ને એકદમ સિમ્પલ રીતે સોલ્વ કરી દેવો છે, કાંઈ સમસ્યા ન રહેવી જોઈએ. આ ત્રણે ત્રણ કાર્ડ છે ડાયરેક્ટ ખિસ્સામાં. જ્યારે પણ ત્રણમાંથી એક પણ કાર્ડ સામે આવે તો આપણે PhD કરેલો હોય ને એ પ્રમાણે વર્તન કરવાનું છે, કોઈ પણ પ્રકારની ભૂલ વગર. બરાબર. ચાલો હવે આગળ આના વિશેની શું માહિતી છે તે પણ થોડી મેળવીએ હજુ આપણે. ચાલો જુઓ જોઈએ. અહીંયા આપણને આપ્યું છે શું તો કે ટાઈમ વર્ડ્સ, જેને આપણે સમય સૂચક શબ્દ તરીકે ઓળખીએ છીએ. આ ત્રણે ત્રણ કાર્ડ જે છે
તેની અંદર સમય સૂચક શબ્દ છે તે ક્યાં આવે છે તે આપણને વિગત આપી છે. તો જુઓ જે પ્રથમ શું છે તો કે પ્રથમ કીધું છે આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એની અંદર કયા કયા શબ્દ છે તો કે એવરીડે છે, ઓલવેઝ છે, યુઝ્યુઅલી છે, ઓફન છે, સમટાઈમ છે. આના સિવાયના ઘણા બધા શબ્દ આવે છે, પણ આપણે અત્યારે જેમ બને એમ સૌથી વધારે ઉપયોગમાં લેવાતા શબ્દ છે તેવા શબ્દ આવરી લીધા છે. બરાબર. અહીંયા જનરલી શબ્દ પણ આવી શકે છે, પણ ટૂંકમાં આપણે આટલા શબ્દ છે તેને ખાસ અને ખાસ યાદ રાખીશું. બરાબર. ત્યાર પછી સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર તો યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ યર, યગો, બરાબર, ઇન ધ પાસ્ટ, આ રીતે આ શું દર્શાવે છે તો કે ભૂતકાળ દર્શાવે છે. તો જ્યારે ભૂતકાળની વાત આવે ત્યારે આ શબ્દ આવી શકે છે તે આપણે યાદ રાખીશું. ત્યાર પછી આવે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત તો શું છે ટુમોરો છે, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ અને સૂન. તો આ શું સૂચવે છે ભવિષ્યકાળ સૂચવે છે. તો આ ત્રણ કાળના જે છે તે ટાઈમ વર્ડ એટલે કે સમય સૂચક શબ્દ જે છે તે યાદ રાખશું આપણે, જેથી કરીને આપણે જ્યારે આપણી સમક્ષ આવે તો એના તરફ ખ્યાલ આવે કે હા આ કયો કાળ છે. ઓટોમેટિક લાઇટ થઈ જશે. અંદર ઘણી બધી લાઇટો હોય તે પૈકીની એક લાઇટ થાય, હા ભાઈ આ શીખ્યા છીએ આપણે આ પ્રમાણે. ચાલો, અને હવે પછીની વાત કરીએ તો શું છે તો કે એક્ઝામ્પલ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ત્રણ કાર્ડના એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવે આપણને કે કઈ રીતના વાક્ય છે તે બને છે. બરાબર. તો જુઓ જે પ્રથમ એક્ઝામ્પલ છે આઈ પ્લે ક્રિકેટ, હમણાં આની ચર્ચા કરી આપણે, હું ક્રિકેટ રમું છું. બરાબર. પછી સી રીડ્સ બુક, આ પણ ચર્ચા કરી, તેણી બુક વાંચે છે, તે બુક વાંચે છે, પુસ્તકો વાંચે છે. પછી દે ગો ટુ સ્કૂલ, તેઓ સ્કૂલે જાય છે, શાળાએ જાય છે. ત્યાર પછી ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો આ બધા વાક્યો જે છે શું દર્શાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. તો આ થયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો. અને ત્યાર પછીની વાત કરીએ તો શેના તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સની ચર્ચા કરીએ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર કયા કયા વાક્ય છે તે જુઓ જોઈએ. આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો. અહીંયા રમ્યું નહીં પણ રમ્યો, હું ક્રિકેટ રમ્યો. પછી સી વિઝિટેડ સુરત, તેણે સુરતની મુલાકાત લીધી. પછી વી વોચડ અ મૂવી, અમે એક ફિલ્મ જોઈ અથવા ફિલ્મ જોઈ. પછી ધે કેમ યસ્ટરડે, તેઓ ગઈકાલે આવ્યા. તો આ ભૂતકાળ દર્શાવે છે. જુઓ જો મિત્રો કઈ રીતે વાક્ય જે છે તે એકદમ સિમ્પલ, આપણે માત્ર કહેવા તો કે હકાર વાક્ય લીધા છે અહીંયા, એસર્ટિવ સેન્ટેન્સીસ. બરાબર. નેગેટિવની ચર્ચા કે ઇન્ટ્રોગેટિવની ચર્ચા નથી કરેલી. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ છીએ તો કે ફ્યુચર ટેન્સની. તો ફ્યુચર ટેન્સ છે તેની અંદર કઈ રીતે રજૂઆત કરવામાં આવે છે તે જુઓ જોઈએ. આઈ વિલ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમીશ. પછી સી વિલ રીડ અ બુક, તે બુક વાંચશે, તેણી બુક વાંચશે અથવા પુસ્તક વાંચશે. પછી કે છે વી વિલ વિઝિટ અમદાવાદ, અમે અમદાવાદની મુલાકાત લઈશું અથવા જઈશું. અહીંયા વિઝિટ મુલાકાત લઈશું અથવા જઈશું બને સેમ છે. બરાબર. ત્યાર પછી ધે વિલ કમ ટુમોરો, તેઓ આવતીકાલે આવશે. બીજી બાબત કે અહીંયા માત્ર પ્રિડિક્શન છે, સાચું બને અથવા ન પણ બને. બરાબર. તો આ છે ભવિષ્યકાળ. મિત્રો અહીંયા તમને જો કોઈ પણ પ્રકારની સમસ્યા થતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી કરીને આપની સમસ્યા છે તેને સરળતાથી અને ઝડપથી દૂર કરી શકાય. અને હવે ચર્ચા કરીએ, શેની ચર્ચા કરશું આપણે તો કે WH ક્વેશ્ચન્સો. મેં તમને કીધું તો WH ક્વેશ્ચન છે એની પણ ચર્ચા કરી. તો જોઈએ WH ક્વેશ્ચન છે તે દરેક કાળમાં કઈ રીતે બને છે. અહીંયા આપણને વેર વડે કીધું છે, વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. પછી વેન ડઝ સી કમ, તેણી ક્યારે આવશે. આ સાદા વર્તમાન કાળના બને છે. ત્યાર પછી વેર ડીડ યુ ગો, તમે ક્યાં ગયા હતા, તમે ભૂતકાળની વાત છે. પછી વેન ડીડ હી અરાઈવ, તે ક્યારે આવ્યો હતો. તો અહીંયા આ બંને વાક્ય છે તે શેના છે તો કે સાદા ભૂતકાળના છે. ત્યાર પછી વેર વિલ યુ ગો, તમે ક્યારે જશો, ક્યારે નહીં પણ ક્યાં જશો. વેન વિલ હી કમ, તે ક્યારે આવશે. તો અહીંયા આ ત્રણ તમે જુઓ છો, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. આ WH શબ્દ જે છે તે કઈ રીતે બને છે. મિત્રો આ જ પ્રકારના WH ક્વેશ્ચન છે તે ત્રણ કાળના WH ક્વેશ્ચનની સંપૂર્ણ વિગત જે છે નેક્સ્ટ લેક્ચરની આપણે ચર્ચા કરીશું. હજુ આના પછી એક લેક્ચર આનો એવો બનાવો છે કે જે આપણે સંપૂર્ણ WH ક્વેશ્ચનને ત્રણ કાળની અંદર PhD કરી નાખે. બરાબર. તો આ છે આપણો કયા તો કે ત્રણેય કાળનો સંગમ. બરાબર.
આમાં આપણે કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન રહ્યો હોય તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી કરીને આપનો પ્રશ્ન છે સરળતાથી સોલ્વ થઈ શકે. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને પૂર્ણ કરીએ.